वल्लभ के चरणारविंद
शौनकादि ऋषियों भागवती कथा महात्मा श्रवण करा। शौनकादि ऋषियों का हृदय अपना मुखी भागवती कथा महात्मा श्रवण किया પછી હૃદયમાં આનંદ થયો। સુત પુરાણી મુનિ जी કર્મની અંદર નિવૃત્તિ બની અને આશ્રમ ગ્રહણ કરે ફરી સત્સંગનો પ્રારંભ થયો। જાણો છો ગુરુજી, આપણે હમણાં જે ભાગવતી કથાનો મહાત્મ્ય શ્રવણ કરાવ્યું એ મહાત્મ્યનું શ્રવણ કરીને અમારા હૃદયમાં ઓર જિજ્ઞાસાઓ કરતી છે। ભગવાનની કથાના મહાત્મ્યમાં જો આટલો આનંદ આવી શકે તો ભગવાનની કથામાં કેટલો આનંદ હશે। એ ભગવાનના ચરિત્રમાં કેટલી દિવ્યતાઓ હશે। ગુરુજી આપના મુખેથી ભગવાનની કથાનું મહાત્મ્ય શ્રવણ કર્યા પછી અમારા હૃદયમાં ઓર જિજ્ઞાસા પ્રકટ કરી। સુંદર શ્લોકની અંદર જિજ્ઞાસા પ્રકટ કરી છે। વયમ અપી નવિતૃપ્યામ ઉત્તમ શ્લોક દર્શને યશૃણવતા રસ જ્ઞાના સાધુ સાધુ પદે પદે। હે ગુરુજી, આપણા મુખેથી ભાગવતી કથાનું મહાત્મ્ય શ્રવણ કર્યું ને, વયમ અપી ન વિતૃપ્યામઃ, અમે હજુ તૃપ્ત નથી થયા। જે મહાત્મ્ય શ્રવણ કરીને અમારા હૃદયમાં ઓર ભગવાનની કથા પ્રત્યેનો ભાવ જાગૃત થયો। જેમના એક એક પદની અંદર, એકના ચરણની અંદર આટલી દિવ્યતાઓ છે, એ ભગવાનની કથામાં કેટલો આનંદ હશે। અમે હજુ તૃપ્ત નથી થયા ગુરુજી, વયમ અપી ન વિતૃપ્યામઃ, પણ ઓર હૃદયમાં જિજ્ઞાસાઓ પ્રગટ થઈ છે। ફરી પ્રશ્ન કર્યા છે ગુરુજી, આપણે જે અમને કથાનું મહાત્મ્ય શ્રવણ કરાવ્યું એ ભાગવતી મહાપુરાણની રચના ક્યાં થઈ, ક્યારે થઈ, શા માટે થઈ, કોના માધ્યમથી? ભગવાને જે જે અવતાર લીલાઓ કરી એ 24 અવતાર લીલાનું મને દર્શન કરાવ્યું। અવતાર દશામાં ધર્મ કોના શરણે હતો, ધર્મનું સ્વરૂપ કેવું હતું, ધર્મ કે પરિમાણ ભગવાને જે જે અવતાર લીલાનું દર્શન કરાવ્યું એ 24 અવતાર લીલાનું પાન કરાવ્યું। શુદ્ધ પુરાણી મુનિજીના હૃદયમાં આનંદ થયો છે। ઋષિઓ ધન્ય છે તમારી જિજ્ઞાસા। આપના હૃદયમાં રહેલી જિજ્ઞાસાના માધ્યમથી ભગવાનના ચરિત્ર લીલાનું દર્શન થશે, એનો પ્રારંભ થશે। એક એક ચરિત્ર લીલાનું હું દર્શન કરાવીશ। પ્રથમ તો ભગવાને જે જે અવતાર લીલાઓ કરી એના એક એક અવતાર લીલાનો હું તમને રસપાન કરાવીશ। भगवान 24 अवतार, परमात्मा ये 24 अवतार, इस बात में कोई संदेह नहीं है कि हमारे ठाकुर के 24 अवतार, ये बात में कोई संदेह नहीं। कारण के परमात्मा नामनो शब्द ये बातनो सूचन करे छे कि परमात्माना 24 अवतार है।
પરમાત્મા નામના શબ્દનો કેલ્ક્યુલેશન કરીએ ને, એની ગણતરી કરીએ, એનો સરવાળો કરીએ એટલે એનો 24 અંક આવે છે જવાબમાં. પરમાત્મા, પ યાની 5, ર યાની 2, મા યાની 4.5, અડધો ત यानी 8 અને फिर से માં જોડ ગયા 4.5. આનો ટોટલી સરવાળો 24 આવે. निसंदेह है कि हमारे ठाकुर के 24 अवतार, ये वातમાં કોઈ સંદેહ નથી. પરમાત્માના 24 અવતાર છે. પરમાત્મા નામનો શબ્દ જે વાતનું સૂચન કરે એ પરમાત્માના 24 અવતાર છે. ભગવાને જે જે અવતાર લીલાઓ કરી એમનું હું દર્શન કરાવીશ. મુખ્ય તો ભગવાનના 10 અવતાર છે. સુંદર લખાયું છે ભગવાનના કયા કયા અવતાર? 10 અવતાર. મત્સ્ય કૂર્મ વારાહંચ નારસિંહ ચ राम 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 कृष्ण गोविंद नमामि. ભગવાનના મુખ્ય 10 અવતાર છે. ભગવાને પ્રથમ મત્સ્ય નારાયણના સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો છે. શા માટે? વેદની રક્ષા માટે. બ્રહ્માજીની નિદ્રાનો દિવસ એટલે સૃષ્ટિનો પ્રલય કાળ. બ્રહ્માજીની જાગૃતિનો સમય એટલે સૃષ્ટિનો સર્જન. બ્રહ્માજીની નિદ્રા આવી, સૃષ્ટિનો પ્રલય થયો. બ્રહ્માજીના હાથમાં રહેલા 4 વેદોનું હયગ્રીવ નામનો દાનો ધારણ કરે. ભગવાન મનમાં વિચારે અસુરના હાથમાં જો વેદનું જ્ઞાન લઈ જશે, આખા જગતમાં અસુરી સામ્રાજ્ય ફેલાઈ જશે. જ્ઞાનની રક્ષા કરવાને માટે ભગવાને મત્સ્ય નારાયણ અવતાર ધારણ કરી હયગ્રીવ નામના દાનવનો વધ કરી વેદોને લઈ જાગૃતિના સમયે બ્રહ્માજીના હાથમાં એ વેદો અર્પણ કર્યા. બીજો અવતાર ભગવાનનો કૂર્મ થયો છે. મત્સ્ય કૂર્મ વારાહ, કાચબાનો અવતાર. શા માટે? સમુદ્ર મંથનના સમયે જ્યારે મંદરાચલ પર્વત એક ક્ષીરસાગરમાં ગરકાવ થવા લાગ્યો, દેવતાઓ ભગવાનના શરણે ગયા, પ્રભુ કંઈક કરો ના, નહીંતર અમૃતની પ્રાપ્તિ કેમ થશે? એ જો ક્ષીરસાગરમાં ગરકાવ થઈ જશે. ભગવાને એ સમયે મત્સ્ય અવતાર ધારણ કરી અને પોતાના કૂર્મ અવતાર ધારણ કરીને પોતાના પીઠ ઉપર મંદરાચલ પર્વતને ધારણ કર્યો છે. દેવતાઓને અમૃતની પ્રાપ્તિ કરી.
કાચબાનો અવતાર ભગવાનનો સાંકેતિક અવતાર છે. કારણ ભગવાને સંકેત આપ્યો કે અમૃતની પ્રાપ્તિ કેમ થઈ શકે. કાચબાની અંદર પાંચેય અંગોને સમેટવાનો ગુણ છે. કાચબાને અડી એટલે પાંચેય અંગો પોતાનામાં સમાવી લે છે. એ પંચ ઇન્દ્રિય છે, પંચ વિષય છે, રૂપ રસ ગંધ સ્પર્શ અને મોહ. જીવાત્મા રૂપી કુળમયે પંચ વિશ્વને અંતર્મુખ કરતા શીખી જશે. આ સંસાર રૂપી સમંદરની અંદર ત્યારે જે જીવાત્મા મન મેરુના માધ્યમથી પ્રેમ રૂપી દોરી લઈ અને ભક્તિ રૂપી અમૃતની પ્રાપ્તિ કરી શકે. ભગવાનનો પૂર્વ અવતાર એ સાંકેતિક અવતાર. ત્રીજો અવતાર ભગવાનનો વરાહ થયો છે. વરાહ એટલે ક્યાં? ભગવાનનું નામ વરાહ શા માટે પડ્યું? વરાહ એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ કયો હતો? તો કે ભગવાન દાઢો ઉપર પૃથ્વીને બહાર લાવી અને બ્રહ્માજીને અર્પણ કરી એ શ્રેષ્ઠ દિવસ એટલે ભગવાનનું નામ પડ્યું વરાહ. કારણ કે વરાહ અવતાર ધારણ કરી અને પૃથ્વીને અર્પણ કરી. વરાહ અવતાર એ ભગવાનનો જ્ઞાન અવતાર. એક અવતાર ભગવાનનો ઋષિના સ્વરૂપમાં થયો. પ્રહલાદજી મહારાજની નિષ્ઠામય ભક્તિને કારણે ભગવાન જગતનો નાથ જળમાંથી ચેતન બની સ્તંભની અંદરથી પ્રગટ થયા. પ્રહલાદજી મહારાજની રક્ષા કરી અને હિરણ્યકશ્યપનો વધ. વામનજી મહારાજના સ્વરૂપમાં ભગવાનનો અવતાર થયો છે. બલિ રાજાની પાસેથી 3 ડગલા પૃથ્વીની યાચના કરી 3 લોકનું રાજ્ય છીનવ્યું. એ ભગવાન વામનજી મહારાજના સ્વરૂપમાં અવતરિત થયા છે. એક અવતાર ભગવાનનો નારદજીના સ્વરૂપમાં પણ થયો છે. એ ભગવાનનો ભક્તિ અવતાર છે. વરાહ એ ભગવાનનો જ્ઞાન અવતાર છે. સનત કુમારો એ ભગવાનનો વૈરાગ્ય અવતાર છે. ભગવાને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં અવતારો ધારણ કર્યા છે. અને નારદજીએ ભક્તિનો મહિમા બતાવ્યો છે કે ભક્તિ એટલે શું? ભક્તિ કોને કહેવાય? પૂજ્યામી અનુરાગ સા ભક્તિ. ઠાકોરજીની સેવા કરીએ અને સેવા કરતા કરતા આપણી આંખો નમી બને, હૃદયમાં ભાવ જાગે, ઠાકોરજી પ્રત્યેનો વિશેષ ભાવ જાગે અને એ જ સમયે ઠાકોરજીની સેવામાં હૃદયમાં જાગૃત થયેલા વિશેષ ભાવને ભક્તિ કહેવામાં આવે. પૂજ્યામી અનુરાગ સા ભક્તિ. હૃદયમાં ઠાકોરજી પ્રત્યેનો જાગૃત થયેલો અહોભાવ, એનું નામ ભક્તિ. भक्ति कोई क्रिया नहीं है, भक्ति तो एक भाव है, एक पाठ है. नारद जी भक्ति सूत्र की रचना भगवान नो ज्ञान वैराग्य ની ભક્તિમાં અવતાર થયો છે. એક અવતાર ભગવાનનો પૃથ્વીરાજાના સ્વરૂપમાં થયો. આગળ બતાવો આવશે બધી. પૃથ્વીનું દોહન કરીને જગતની હરિયાળી કરી છે. એ પૃથ્વીરાજાના સ્વરૂપમાં ભગવાનનો અવતાર છે. એક અવતાર ભગવાનનો ઋષભદેવજી મહારાજના સ્વરૂપમાં થયો છે. જેણે પરમહંસોનો મહિમા બતાવ્યો. પરમહંસોની સંહિતા છે. એક અવતાર ભગવાનનો જડભરતજી મહારાજના સ્વરૂપમાં થયો છે. રઘુકુળ નામના રાજાને જીવન મુક્તિનું જ્ઞાન બતાવ્યું અને જીવન મુક્ત કર્યા છે. એ જડભરતજી મહારાજના સ્વરૂપમાં ભગવાનનો અવતાર છે. ભગવાને એક અવતારો ધારણ કરીને ભક્તોના આવશ્યકતા પ્રમાણે મનોરથની પૂર્તિ કરી. એક અવતાર ભગવાનનો બલરામજીના સ્વરૂપમાં થયો. એક અવતાર ભગવાન જેના આપણે ગુણગાન ગાઈએ છીએ, આપણા ઈષ્ટ એવા ઠાકોરજી ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં ભગવાનનો પ્રાગટ્ય થયો. જે પૂર્ણ પુરુષોત્તમ છે, એમની અંદર 16 કળાઓ છે. હરેક અવતારમાં ભગવાનને 12 કળાઓ છે, પણ આપણા ઠાકોરજીમાં તો 16 કળાઓ છે. લીલા માધુરી, વેણુ માધુરી, રસ માધુરી,
અને ઋતુ નથી. 4 કળાઓ વિશેષ છે. એટલા માટે તો પૂર્ણ પુરુષોત્તમ છે. એક અવતાર બુદ્ધના નામે થયો છે. એક અવતાર કલ્કી નામે થશે. હલાહલ જ્યારે કલિકાલ આવશે ત્યારે થશે. અને કલિકાલનું આયુષ્ય છે 4,32,000 વર્ષ. એ કળિયુગનું આયુષ્ય છે. હજુ તો કળિયુગ 5,500 વર્ષનો છે. હજુ ઘોડિયામાં સૂતો છે, આંખો નથી ખોલી, હજી સાનબાન નથી આવ્યું, કારણ કે એની ઉંમર 4,32,000 વર્ષ. ત્યારે કેટલો હલાહલ કલિકાલ આવશે. અને ત્યારે હલાહલ કલિકાલની અંદર હિમાલયની અંદર એક સંભલ નામનું ગામ બનશે. એમની અંદર વિષ્ણુ ઈશા બ્રાહ્મણ રહેતા હશે અને એમની ઘરે ભગવાન કલ્કીના નામે પ્રગટ થશે. અશ્વની સવારી કરી, હાથમાં તલવાર લઈ શ્રીમદ ભગવદ ગીતાજીમાં આપેલા વચન પ્રમાણે अवतारवादનો હેતુ बताવ્યો છે. क्या आवश्यकता है भगवान को अवतरित होने की? क्यों बार बार प्रकट होते हैं हमारे ठाकुर? परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संसार परार्थाय संभवामि युगे. એ ભગવાનના અવતારવાદનો હેતુ છે. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानि सृजाम्यहम्. ત્યારે ભગવાન કલ્કીના નામે પ્રગટ થશે. હાથમાં તલવાર લઈ પરિત્રાણાય સાધુનામ, સજ્જન લોકોની રક્ષા અને વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટ લોકોનો સંહાર કરશે. એક અવતાર ભગવાનનો મર્યાદા પુરુષોત્તમ રામલલાના સ્વરૂપમાં થયો છે. જેને જીવનની મર્યાદાનું દર્શન કરાવ્યું. ભગવાને જીવનમાં ત્યાગ અને સમર્પણ કરી આપણને એક બોધ આપ્યો છે, આપણને પ્રેરણા આપી છે. ત્યાગ કોને કહેવાય? સમર્પણ કોને કહેવાય? ભાઈઓનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ, પારિવારિક પ્રેમ. સમાજનું દર્શન કરાવ્યું છે, મર્યાદાનું દર્શન કરાવ્યું છે. रामायण तो हमारे जीवन का आईना है, मिरर है, दर्पण है. परिसो છે રામાયણ. જીવનમાં કોઈ દુઃખ આવે ને રામાયણ લઈને બેસી જઈએ. જીવનની એક ઘટના એવી ન હોય જેનો નિચોડ, જેનો ઉકેલ રામાયણમાં ન હોય. रामायण है तो हमारे जीवन का आईना है. जीवन जीवવાની રીતિ એ રામાયણ શીખવે છે. જીવન કેવું હોવું જોઈએ, જીવન કેમ જીવી શકાય, જીવન જીવવાની રીતિ એ રામાયણ શીખવે. પણ જીવન જીવ્યા પછી મૃત્યુને મંગલમય બનાવવાની કથા એ શ્રીમદ ભાગવતી કથા છે. મૃત્યુને કઈ રીતે સુધારવો, મૃત્યુને મંગલ કઈ રીતે બનાવો, નજીકમાં મૃત્યુ હોય તો શું કરવું, કેવી રીતે ભગવાનની અંદર લીન થવું. જીવન જીવવાની રીતિ એ રામાયણ શીખવે. અને જીવન જીવ્યા પછી મૃત્યુને મંગલમય બનાવવાની રીતિ શ્રીમદ ભાગવતી કથા શીખવે. ભગવાને મર્યાદા પુરુષોત્તમ બનીને જીવનમાં કેટલો ત્યાગ કર્યો છે, કેટલું સમર્પણ કર્યું છે. એમણે બતાવ્યું ભાઈ ભાઈનો પ્રેમ શું હોય. જરા સોચો, ચિત્રકૂટની મિલન એ અદ્ભુત મિલન છે, કારણ ભાઈઓ સાથે મળ્યા છે. ચિત્રકૂટનું મિલન એ સામાન્ય મિલન નહીં, અદ્ભુત ને દિવ્ય મિલન છે. અરે આજના ભાઈઓ સાથે મળતા હોય તો પિતાજીની સંપત્તિ બાંટવાની માટે ભેગા થતા હોય, પણ ચિત્રકૂટનું મિલન અદ્ભુત મિલન છે, કારણ પિતાજીની સંપત્તિ બાંટવાને આપવાને માટે ભાઈઓ ભેગા થયા છે. ભરત કહે આપ લઈ જાઓ. નહીં ભરત, જરા સોચો, અવધ નગરીની અંદર હું વાપસ આવીશ અને રાજ્ય ગાદીને ગ્રહણ કરું ના, પિતાજી આપેલો વચનનો ભંગ થશે એટલું જ નહીં, રઘુકુળની કીર્તિને કલંક લાગી જશે. કેટલો ત્યાગ છે પિતાજીના વચનને માટે, એક ભાઈના પ્રેમને માટે, એક પૂર્વજોની કીર્તિને માટે. કેટલું સમર્પણ, કેટલો ત્યાગ છે. એ શીખવે છે કે પારિવારિક પ્રેમ કોને કહેવાય. એક ભાઈ ભાઈનો નિસ્વાર્થ પ્રેમ, એક પરિવાર પ્રત્યેનું સમર્પણ, એક વચન પ્રત્યેની નિષ્ઠા,
એ જીવન જીવવાની પ્રેરણા આપે. એ રામાયણ શીખવે છે. માતા પિતાની આજ્ઞા, એક ભાઈનો પ્રેમ, સત્તા અને સંપત્તિને છોડી એક પિતાજીના વચનને માટે, ભાઈના પ્રેમને માટે ભગવાન 14 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો. ભરતજીને સમજાવે છે, નહીં ભરત નહીં, હું ન આવી શકું, કારણ આપણી રઘુકુળની કીર્તિને કલંક લાગી જશે. રઘુકુળની સદા આપેલા વચનનો ભંગ થશે. એટલું જ નહીં, પણ પૂર્વજોની રઘુકુળની કીર્તિને કલંક લાગી જશે. ન આવી શકો એવું તો ભગવાનનું પરમ દિવ્ય ચરિત્ર છે, અને એટલા માટે જ ભગવાનના નામનું સ્મરણ કરીએ છીએ. કેવું? જેમના નામનું સ્મરણ કરવાથી જીવનમાં અમંગલ્ય નાશ થાય, મંગલ્યની પ્રાપ્તિ થાય. આપણા ઈષ્ટદેવ વાલા ઠાકોરજીનું સ્મરણ કરીએ. કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મી ભવજતસ્યા મહાપાતકોતય. ભગવાનના નામનું સ્મરણ કરવાથી અનેક જન્મના પાપો સંતાપો મળીને ભસ્મ બની જાય છે. અને એટલા માટે જ ભગવાન મહાદેવ પણ પાર્વતીજીને સાથે રાખી અને ભગવાનના નામનું સ્મરણ કેવું? મંગલ
કેટલું માંગલ્યમય છે. ઠાકોરજીનું સ્મરણ, ભગવાનના ઈષ્ટદેવનું સ્મરણ કરીએ તો જીવનની અંદર આવનારી આપત્તિઓ આપણા માટે સામાન્ય બની જશે. એ રામાયણની મહત્તા છે, એ રામાયણની મર્યાદા છે, એ રામાયણનું દર્શન છે. જીવનની અંદર એક પ્રેરણાઓ મળે, એક પારિવારિક પ્રેમ, એક ભાઈ ભાઈનો પ્રેમ, એક માતા પિતાનો પ્રેમ, એક પિતાજીના વચન પ્રત્યેની નિષ્ઠા, એક પરિવાર પ્રત્યેનું સમર્પણ. અને એટલા માટે રામાયણ હમારી જીવન કહાનીના એક પારિવારિક પ્રેમ, એક ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ, એક પિતાજીના વચન પ્રત્યેની નિષ્ઠા, એક પરિવારનું સમર્પણ, એ જ જીવનનું માર્ગદર્શન. જીવન જીવવાની રીતિ એ રામાયણ શીખવે અને જીવન જીવ્યા પછી મૃત્યુને મંગલમય બનાવવાની રીતિ શ્રીમદ ભાગવતી કથા શીખવે. શુદ્ધ પુરાણી મુનિજી કહે છે, શિષ્યો ભગવાને એક પોતાનું દર્શન કરાવ્યું અને વ્યાસજી છે ને એ પણ ભગવાનનો અવતાર છે. કારણ કે વ્યાસજીના સ્વરૂપમાં ત્રણેય દેવતાઓનું દર્શન થાય છે. ચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહો અપરો હરિ અભાલલોચન શંભો ભગવાન બાદરાય. એવા વ્યાસજીનું સ્વરૂપનું દર્શન કરાવ્યું. ચતુર્વદનો બ્રહ્મા, જેને ચાર વદન નથી, જેને ચાર મુખ નથી, છતાં બુદ્ધિ પ્રતિભા બ્રહ્માજી જેવી છે.
चतुर्वदनो ब्रह्मा द्विबाहु अपरो हरि, दो भुजाएं हैं लेकिन साक्षात नारायण के समान है। एनु सौंदर्य तो नारायण जेवुं છે। અભાલોચન શંભોર, જેના ભાલમાં ત્રીજું નેત્ર નથી પણ જ્ઞાનની પ્રતિભા તો ભગવાન મહાદેવ જેવી છે। ભગવાન બાદરાયણ, આમ તો એમનું નામ બાદરાયણ એટલે બોર ખાઈને પોતાનું જીવન વ્યતીત કરે એટલે બાદરાયણ। કૃષ્ણ દ્વીપમાં રહે છે એટલે કૃષ્ણ દ્વૈપાયન। પણ વ્યાસ એટલા માટે કહેવાય છે, એક સમય સમાધિ લગાવીને તો સમાધિની અંદર કલિકાળના 32 લક્ષણો દેખાય। ઓ આટલો મોટો ભયાનક કલિકાળ આવશે। કલિકાળના લોકો મંદમતીના બની જશે, આસ્તી બની જશે, પ્રમાદી બની જશે, આસુરી વૃત્તિવાળા બની જશે, અનિતિના માર્ગો પર ચાલશે, અધર્મનું આચરણ કરશે, હિંસાઓ કરશે, દુઃખ પીડાઓ કરશે, માસ મદિનાનું ભક્ષણ કરશે, અનાદર કરશે, સાધુ સંત બ્રાહ્મણ ધર્મ માતા પિતાનો ત્યાગ કરશે। આટલો હલાહલ કલિકાળ મંદ અને દુષ્ટ મતિના લોકો બની જશે। કલિકાળના લોકો પોતાનું કલ્યાણ કેમ કરશે? નહીં, જગતના લોકોનું કલ્યાણ માટે તો મારો અવતરણ થયો છે। મારે તો જગતના લોકોનું કલ્યાણ કરવું જોઈએ, મારે તો એને પસંદ કરવું જોઈએ। વ્યાસજીએ વેદોનો વિસ્તાર કરીને પુરાણોનું સ્વરૂપ આપ્યું। વિસ્તરયતિ ઇતિ વ્યાસઃ, વેદોનો વિસ્તાર કર્યો ત્યારથી તેનું નામ વ્યાસ છે। એનું નામ કૃષ્ણ દ્વૈપાયન। પણ વિસ્તરયતિ ઇતિ વ્યાસઃ, જગતના લોકોને કલ્યાણ કરવાના હેતુથી વેદોને પુરાણોનું સ્વરૂપ આપ્યું, એનો વિસ્તાર કર્યો, એનું નામ વ્યાસ છે। અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ અપરો હરિ, અભાલોચન શંભો ભગવાન બાદરાયણ। ચાર મુખ નથી છતાં બ્રહ્માજી જેવી બુદ્ધિ છે। બે હાથ છે પણ નારાયણ જેવું સૌંદર્ય છે। હાલમાં ત્રીજું નેત્ર નથી છતાં જ્ઞાનમાં ભગવાન મહાદેવ જેવા છે। જગતના કલ્યાણના હેતુ વેદોને વિસ્તાર કરીને પુરાણોનું સ્વરૂપ આપ્યું અને જગતના લોકોના કલ્યાણકારી હૃદયમાં રહેલી ભાવના વેદોનો વિસ્તાર કર્યો। ઋષિઓ ભગવાને 24 અવતારમાં ધારણ કર્યા છે। જે સમયે જે ક્રિયામાં જે આવશ્યકતાઓ હોય એ પ્રમાણે વ્યાસજીએ એક અવતાર ભગવાને ધારણ કર્યા। જ્ઞાન વૈરાગ્યની ભક્તિમાં અવતારનું દર્શન થયું। એક અવતાર લીલાનું દર્શન થયું। સુત પુરાણી મુનિજી શૌનકાદી ઋષિઓના ચરણમાં સાષ્ટાંગ નમસ્કાર કરી બાપજી આપના મુખેથી એક અવતાર લીલાનું અમે દર્શન કર્યું અને ધન્ય બની ગયા છે। શૌનકાદી ઋષિએ ગુરુજીના ચરણોમાં વંદના કરી, સાષ્ટાંગ નમસ્કાર કરી અને એ સમયે ગુરુજીના ચરણોમાં વંદના કરીને ભગવાનનો જય જયકાર થયો। आइए हम भी जय जयकार के साथ इस कथा को सायं विराम देते हैं। बोले श्री भगवान की, श्री द्वारिकाधीश की, श्री वल्लभाधीश की, श्याम सुंदर श्री यमुना महारानी, गोसाई की परम दयालु, श्री किशोर चंद्र लाल प्यारे, श्री रामचंद्र भगवान की, श्री नीलकंठ महादेव हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। कथा विसर्जन हो गए सुमिरो पवन कुमार, राम लक्ष्मण जानकी सदा करो कल्याण। सिया
रामचंद्र की जय। रघुवीर रामचंद्र की जय। वृंदावन कृष्णचंद्र की जय। उमापति महादेव की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। बोले हनुमान जी महाराज। આવતીકાલે કથાની અંદર ભાગવત મહાપુરાણની રચના થશે. એ રચના પછી ભાગવત મહાપુરાણના પરમ જે વક્તા છે એવા શિવદેવજી બાબાના જન્મની કથા, ત્યાર પછી ભાગવત કથાના પરમ જે શ્રોતા છે એવા પરીક્ષિત રાજાના જન્મની કથા, જેમની અંદર મહાભારતની કથા, ભીષ્મ પિતામહે કરેલી ભગવાનની વંદનાની સ્તુતિ એ કથા આવશે. એ સાથે આપણે બધા સમયની વિરામ આપીશું. बोलिए श्री भागवत भगवान की। 2 मिनट के लिए बड़े भाव से भगवान का संकीर्तन करें। राधे कृष्ण गोविंद गोपाल, राधे माधव, राधे कृष्ण गोविंद गोपाल, राधे माधव, राधे कृष्ण गोविंद
ચાલો ઝડપથી હવે જમવાનું આપતું નથી. કાલે જ્યારે આપણે બપોર પછી ઇન્ટરવ્યૂ પડે ત્યારે દરેક પૂજાના યજમાનોએ આરતી લઈ અને બેસી જવાનું. ચાલો બાકીના યજમાનો આવી જાવ ઝડપથી. जय काना काला प्रभु जय काना काला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपी ना प्यारा ओम जय काना
यशोदा तेरे वैकुंठ तारे वाल वैकुंठ तारे कालिया मर्दन की दो कालिया मर्दन की दो आयो ने तारी ओम काना तड़ो तुझे पार तेरे नहीं आवे वाला प्रेम नहीं आवे मेरी वेद पुकारे मेरी वेद पुकारे तू नित्य गुण गावे ओम काना ओम काना कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे ओम भवानी चैतं नमामि मंगलम भगवान विष्णु मंगलम गुरुदेव मंगलम मुरलीधर मंगलानि गौरी सर्वमंगल मांगल्ये शिवे सर्वादि साधके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते हेलो બે ચાર બહેનો ઝડપથી ઊભા થઈ જાઓ આરતી આપી દો બહેનોમાં બહેનો આપી દેશે ભાઈઓમાં છોકરાઓ આરતી આપી દો ફટાફટ એની પાછળ પ્રસાદી શ્રીફળ આપી દો મુખ્ય યજમાનને ચાલ થોડો ઝડપથી આપજો આરતી છે એ ત્યાં નીચે મૂકી દીધી
છેડા બંધન બેનો ના હોય એ ભૂદેવો આવશો અને અંદર પિતૃદેવના ફોટા છે ત્યાં દર્શન કરી અને પોતપોતાના ગણપતિ મહારાજ અને પિતૃદેવના ફોટાને સાથે ઘરે લઈ જજો. બેનો હોય એને ઝડપથી બોલાવી લો અને છેડાછેડી ખોલાવી નાખો, છેડા બંધન ખોલી નાખો. હા. અહીંયા 9 હોય અમારા ભૂદેવો આવશે. અહીંયા ખોલી નાખો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ કનૈયા લાલ. કાલે સવારે 7 વાગે આપણે પૂજા કાલે પૂજામાં બેસનારા યજમાનોએ તૈયાર થઈ આવવાનું છે.